નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. આપણે લાસ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાયમાં 1થી લઈને 6 ન્યુમેરિકલ સોલ્વ કર્યા હતા. તો આજે આપણે આ સિરીઝને કન્ટિન્યુ કરીશું અને જે બાકીના સ્વાધ્યાયના દાખલા છે એને આપણે સોલ્વ કરવાના છીએ. તો જો આપણે સ્ટાર્ટ કરીએ 4.7થી, તો જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો એની અંદર રકમ તમને આપી છે, જરા વાંચો અને બને ત્યાં સુધી ટ્રાય કરો સાથે સાથે તમે પણ સોલ્વ કરતા રહો. જો જરા સ્વાધ્યાયની અંદર 4.7 આ 4.6 હતો જે આપણે લાસ્ટ ટાઈમ સોલ્વ કર્યો હતો, બરાબર ને? ચલો હવે ચાલુ કરીએ 4.7થી. શું તમને આપ્યું છે? તો કે 4 સેન્ટીમીટર અંતર રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બીમાંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહી રહ્યા છે, બરાબર? તો તમને બે અહીંયા તાર આપેલા છે, દોરીએ, અહીંયા ડ્રો કરીએ. ચલો, આ એક તાર, બરાબર, અને બેટા અહીંયા એક બીજો તાર તમને આપ્યો છે. હવે નેક્સ્ટ અહીંયા ચલો આને એ તાર લખીએ, આપણે આને બી તાર લખીએ. એમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? તો કે 8 એમ્પિયર. કેટલો જઈ રહ્યો છે? 8 એમ્પિયર. અને બેટા બીમાં કેટલો જઈ રહ્યો છે? જુઓ જરા, તો કે 5 એમ્પિયર. બંને પ્રવાહો એક જ દિશામાં જઈ રહ્યા છે. હા, લખ્યું છે કે વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે, મતલબ કે બંને દિશા બેટા સમાન છે, બરાબર? ચલો નેક્સ્ટ, બંને તારો વચ્ચે તમને અંતર આપ્યું છે. આ બંને તારો વચ્ચે તમને અંતર આપ્યું છે, એને આપણે વાય લખીશું. તો વાય ઇક્વલ્સ ટુ કેટલા આપે છે? 4 સેન્ટીમીટર. કેટલા આપે છે? 4 સેન્ટીમીટર. શું લખ્યું છે? તો કે તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધવાનું છે, બરાબર? મતલબ બળ કોના ઉપર શોધવાનું છે? આ તાર ઉપર. અને જે એ તાર છે એની કેટલી લંબાઈ ઉપર લાગતું બળ શોધવાનું છે? તો તમને લખીને આપ્યું છે કે 10 સેન્ટીમીટર લંબાઈ જે એ તાર છે એના ઉપર કેટલું બળ લાગશે બેટા, એ આપણે શોધવાનું છે. ચલો, એકદમ સિમ્પલ છે. જરા યાદ કરો કે જો બે તાર હોય અને બંને તારમાં પ્રવાહ વહી રહ્યો હોય તો બંને વચ્ચે લાગતા બળનું સૂત્ર શું આવે? આપણે થિયરી અંદર તમને કરાવ્યું છે. તો ઇક્વેશન યાદ આવે છે? તો લખીએ આપણે કે તાર પર લાગતું બળ. અચ્છા, કયું બળ લાગશે? યાદ આવે છે? બંનેમાં જો પ્રવાહ એક જ દિશામાં છે, જો બંને તારમાં પ્રવાહ એક જ દિશામાં હોય તો આકર્ષી લાગે કે અપાકર્ષી લાગે? તો આન્સર આવશે આકર્ષી. જો બંને તારમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતા હોય, વિરુદ્ધ મતલબ એકમાં ઉપર જાય, એકમાં નીચે આવે, તો પછી બેટા અપાકર્ષી બળ લાગે, બરાબર ને? તો અહીંયા બંનેમાં એક જ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે તો તાર પર કયું બળ લાગશે? આકર્ષી લાગશે. તો લખીએ તાર પર લાગતું આકર્ષી બળ. ઇક્વેશન બોલો, ચલો યાદ કરો, કયો આવે? μ0 I1 I2 L upon 2πy. કઈ ક્વેશ્ચન આવશે? μ0 I1 I2 L upon 2πy. ચલો વેલ્યુ મૂકવાનું સ્ટાર્ટ કરો. F ઇક્વલ્સ ટુ μ0 કેટલા? તો કે 4π ઇન્ટુ 10⁻⁻7. I1 જો આમાં કેટલો પ્રવાહ વહી રહ્યો છે? તો કે 8 એમ્પિયર. I2 તમને કેટલો આપ્યો છે? 5 એમ્પિયર, બરાબર? લંબાઈ જો આપણે કેટલા લંબાઈ ઉપર બળ શોધવાનું છે? તો કે 10 સેન્ટીમીટર, બરાબર? આની લંબાઈ તમને આપી છે. જેના ઉપર બળ શોધવાનું છે એના ઉપર જે બળ તમને શોધવાનું છે એના ઉપર બેટા લંબાઈ તમને આપી છે. આની લંબાઈ કેટલી લેવાની છે? તો કે 10 સેન્ટીમીટર. તો અહીંયા આવશે 10 અને મીટરમાં કન્વર્ટ કરો જરા, તો 10⁻², બરાબર ને? ડિવાઈડ કરો. ચલો, 2π અને વાય મતલબ શું કહેવાય? વાય મતલબ બંને તાર વચ્ચેનું અંતર. કેટલું આપ્યું છે? તો કે 4 × 10⁻²મીટર. ચલો આને સોલ્વ કરી દો જરા. તો F બરાબર શું આવશે? 2 × 10⁻⁵ ન્યૂટન. કેટલો આન્સર આવશે? 2 × 10⁻5 ન્યૂટન. તો બેટા એટલો આન્સર તમને મળી રહેશે. ક્લિયર? આવડશે? હવે એક કામ કરો, દિશા શોધી કાઢો જરા. દિશા જે એ તાર ઉપર બળ લગાવે છે, કોણ લગાવશે? બી તાર લગાવશે. તો બેટા આકર્ષી છે કે અપાકર્ષી? તો એ તો ખબર પડી ગઈ કે આકર્ષી બળ છે. એનો મતલબ શું થયો? જો કે અહીંયા જે બી તાર છે અને અહીંયા એ તાર છે, તો બેટા એ તાર ક્યાં જશે? તો કે એની તરફ જશે.
आ बी तरफ जाए बेटा कि बी थी दूर जाए? तो कि ऑब्वियसली क्या जैसे बी तरफ जैसे ने, कारण के आकर्षी बल होय એટલે बेटा आना पर जो बल लागे એ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે. એનો મતલબ કે અહીંયા જે બળની દિશા આવશે એ કઈ બાજુ આવશે? જમણી બાજુ. કઈ બાજુ આવશે? જમણી બાજુ. તો લખીશું કે ભાઈ એ તાર ઉપર જે બળ લાગશે એ કઈ બાજુ હશે? જમણી બાજુ. અચ્છા, બી તાર ઉપર પૂછ્યું હોત તો એ આવશે આ બાજુ, ડાબી બાજુ. કેમ? કારણ કે બંને જગ્યાએ આકર્ષી બળ લાગે ને. સમજો, આ આને ખેંચે અને આ બી તાર એને ખેંચે, તો આ જ્યારે એને બોલાવશે તો એ ક્યાં જશે? આકર્ષી હોવાના કારણે એની તરફ જ જાય ને. તો આ કઈ બાજુ જુઓ જરા, જમણી કે ડાબી? ફરથી આ જો, આ કઈ બાજુ છે? જમણી કે ડાબી? તો જમણી બાજુ આવશે. અને જો બી ઉપર પૂછ્યું હોત કે બી ઉપર લાગતું બળ શોધો, તો બેટા બી ઉપર પણ આકર્ષિત બળ લાગે ને, એના કારણે વાત કરું છું, એના કારણે. તો બેટા બી તાર ક્યાં જાય? તો કે એ આ બાજુ જાય. તો મતલબ આ કઈ બાજુ આવે? ડાબી બાજુ. પણ આપણા સ્વાધ્યાયના જે દાખલાની અંદર એ તો આના ઉપર લાગતું બળ પૂછ્યું છે, તો બેટા આ તાર ક્યાં જશે? જમણી બાજુ. ક્યાં જશે? જમણી બાજુ. ક્લિયર? આવડશે? ચાલો હવે નેક્સ્ટ જો સ્વાધ્યાયની અંદર 4.8 આ પણ એકદમ સિમ્પલ દાખલો છે. રકમ વાંચો શું તમને આપ્યું છે. તો કે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલિનોઇડ, તો તમને લંબાઈ આપી છે 80 સેન્ટીમીટર. બોલો મીટરમાં કન્વર્ટ કરો કેટલા આવશે? 80 ગુણ્યા 10⁻2 મીટર. બરાબર, લંબાઈ આપી છે 80 સેન્ટીમીટર. નેક્સ્ટ જુઓ શું લખ્યું છે. તો કે 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલિનોઇડ પર પાસે 40 આટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. હવે ધ્યાનથી જરા સમજજો કે એક આવરણમાં કેટલા આટા છે. તો લખીએ આપણે કે બેટા એક આવરણમાં લખીએ આપણે કેટલા આટા આપે છે? તો કે 400 આટાઓ આપે છે. બરાબર ને? અને બેટા આવા કેટલા આવરણ લેવાના છે? આપણે 5 લેવાના છે ને. તો લખીએ કે એક આવરણમાં 400 આટા હોય તો 5 આવરણની અંદર કેટલા આટા હોય? તો n બરાબર શું આવશે? 400 ઇન્ટુ વોટ 5. તો n તમને મળશે 2000. તો ઇન શોર્ટ સોલિનોઇડની અંદર કેટલા આટાઓ છે? 2000. કેટલા આટાઓ છે? 2000. નેક્સ્ટ વાંચો. એના પછી શું તમને આપ્યું છે? સોલિનોઇડનો વ્યાસ બેટા આપે છે, વ્યાસ. તો વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે સંબંધ તમને ખબર છે, તો એક કામ કરીએ. ત્રિજ્યા કેટલી આવશે? તો કે વ્યાસ કરતાં અડધી, d/2. બરાબર. તો d/2 કેટલા આવશે? d તમને આપે છે ને 1.8 ગુણ્યા સેન્ટીમીટર કેટલા આવશે? 10⁻2. ડિવાઈડ કરો બેટા 2 સાથે. તો આનો આન્સર કેટલો આવશે? તો ચલો એનું અહીંયા લખું છું. બરાબર, ફરીથી રિપીટ કરું. જો આર ખબર પડી, આર શું આવશે? d/2 આવશે. ડીની વેલ્યુ કેટલી? 1.8 10⁻2 ભાગ્યા 2. તો આનું બેટા સાદુરૂપ જરા આપી દો તો આર કેટલા આવશે? તો ચલો એનું હું અહીંયા લખું છું તમને દેખાય એટલા માટે. તો આર બરાબર 0.9 ગુણ્યા 10⁻2 મીટર. બરાબર. હવે નેક્સ્ટ જો, હવે શું તમને શું આપ્યું છે? તો કે સોલિનોઇડની અંદર વહેતો પ્રવાહ તમને આપ્યો છે I. તો લખીએ I બરાબર, જો કેટલો આપ્યો છે? તો કે 8 એમ્પિયર. કેટલો આપ્યો બેટા? 8 એમ્પિયર. તો શોધવાનું શું છે? તો કે સોલિનોઇડના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B કેટલું હશે એ આપણે શોધવાનું છે. ચલો એકદમ સિમ્પલ. આપણે થિયરી અંદર શીખી ગયા કે સોલિનોઇડની ચુંબકીય ક્ષેત્ર કેટલી હોય એના કેન્દ્ર ઉપર વાત કરી રહ્યા છીએ. તો ઇક્વેશન બધાને આવડે છે? લખીએ આપણે કે સોલિનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. સોલિનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. બરાબર. સોલિનોઇડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. બોલો કયું ઇક્વેશન આવે? યાદ કરો. ચુંબકીય ક્ષેત્ર યાદ છે ને? તો B ઇક્વલ્સ ટુ કઈ ઇક્વેશન હતું? B ઇક્વલ્સ ટુ μ0 ni. કઈ ઇક્વેશન આવશે? B ઇક્વલ્સ ટુ μ0 ni. ચલો n કેટલા આવે? તો બધાને ખબર છે n ઇક્વલ્સ ટુ કેપિટલ N/L. બરાબર ને? એકમ લંબાઈ દીઠ રહેલ આટાઓની સંખ્યા. આ સ્મોલ n ને શું કહેવાય? બધાને આવડે? લખીએ. ચલો n ને શું કહેવાય? તો કે એકમ, આ બધું થિયરીમાં કરેલું છે. એકમ લંબાઈ દીઠ રહેલ આટાઓની સંખ્યા.
આટાઓની સંખ્યા, બરાબર ને? તો શું લખાય? N/L. ક્લિયર? અચ્છા, બસ આ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો બી શું આવશે? તો બી બરાબર μ0 સ્મોલ એન ની જગ્યાએ શું આવશે? N/L આવશે અને અહીંયા આવશે કેપિટલ આઈ, બરાબર? સ્મોલ એન ની જગ્યાએ શું આવશે? કેપિટલ N/L આવશે. બસ વેલ્યુ મૂકો, હવે તમારો આન્સર આવી જશે. તો μ0 કેટલા? તો કે 4π × 10⁻⁻7. કેપિટલ એન બેટા કેટલા આપ્યા છે? તો કે ટોટલ 2000 તમને આપ્યા છે. વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો છે? તો કે 8 એમ્પિયર અને ડિવાઈડ એલ મતલબ લંબાઈ. તો લંબાઈ તમને કેટલી આપી છે? તો કે જો એ તમને આપી છે 80 સેન્ટીમીટર, એટલે કે 80 × 10⁻2 મીટર. તો અહીં લખી દઈએ આપણે, લંબાઈ આપી છે 80 × 10⁻2 મીટર, બરાબર? સોલ્વ કરજો જરા આને. તો આનો આન્સર આવશે બી ઇક્વલ્સ ટુ 2.5 × 10⁻2 ટેસ્લા. કેટલો આવશે? 2.5 × 10⁻2 ટેસ્લા. તો બેટા અહીંયા આ બીનો આન્સર તમને મળી જશે. ક્લિયર? આવડશે? એકદમ સિમ્પલ છે. સોલિનોઇડના કેન્દ્ર પર કેટલું ચુંબકીય ક્ષેત્ર આવે? μ0 Ni, બરાબર? એન તમને આપેલા છે N/L. તો બેટા N/L ની ખાલી વેલ્યુ મૂકી દેવાની અહીંયા, તો આન્સર તમને મળી રહેશે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે સ્વાધ્યાયની અંદર નંબર 9. તો એની અંદર બેટા જો એકવાર રકમ જરા વાંચો. 4.9ની અંદર તમને શું આપેલું છે? 10 સેન્ટીમીટર બાજુવાળું તમને એક ચોરસ આપ્યો છે, બરાબર? તો બાજુને એક કામ કરીએ આપણે, એ લખીએ. તો એ બેટા તમને આપ્યું છે 10 સેન્ટીમીટર, બરાબર ને? ચોરસની કામ કરી રહ્યા છે. તો ચોરસમાં જે બાજુ તમને આપી છે કેટલી? 10 સેન્ટીમીટર. એક ચોરસ ગૂંચળાને 20 આટા છે. તો આટાની સંખ્યા આપી છે N = 20. N તમને કેટલા આપ્યા છે? 20 આપ્યા છે. હવે નેક્સ્ટ વાંચો, શું લખ્યું છે? તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો કોઈ વાંધો નહીં, ચલો I બરાબર તમને આપે છે 12 એમ્પિયર. વિદ્યુત પ્રવાહ તમને આપે છે 12 એમ્પિયર. હવે નેક્સ્ટ શું લખ્યું છે? આ જે ગૂંચળું છે એ શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમસ્થિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30નો કોણ બનાવે છે. ઇન શોર્ટ કે બેટા તમને બી આપેલા છે. બી તમને કેટલા આપ્યા છે જુઓ જરા. તો કે 0.80 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર તમને કેટલું આપ્યું છે? 0.80 ટેસ્લા તમને આપ્યું છે. અને જે ખૂણો બેટા તમને આપ્યો છે એ થીટા તમને આપ્યો છે અહીંયા 30 ડિગ્રી. કેટલો આપ્યો છે? 30 ડિગ્રી તમને આપેલો છે, બરાબર ને? હવે નેક્સ્ટ જુઓ, શું લખ્યું છે? તો કે ગૂંચળા ઉપર કેટલું ટોર્ક લાગશે? તો બેટા આપણે ટાઉ શોધવાનું છે. ગૂંચળા પર લાગતું આપણે ટોર્ક શોધવાનું છે. હવે કોઈ થિયરીમાં તમને કોઈ સૂત્ર યાદ આવે છે કે જ્યારે કોઈ ગૂંચળું હોય, ચોરસ આકારનું ગૂંચળું હોય, લંબચોરસ હોય કે ચોરસ હોય, એને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકો તો એ ચુંબકીય ક્ષેત્ર એ ગૂંચળા ઉપર કેટલું ટોર્ક લગાવે? સૂત્ર યાદ કરો જરા. તો કયું ક્વેશ્ચન આવશે? તો કે ટાઉ ઇક્વલ્સ ટુ બીના સાઇન થીટા. યાદ આવે છે? કયું ક્વેશ્ચન આવશે? ટાઉ ઇક્વલ્સ ટુ બીના સાઇન થીટા. કયું ક્વેશ્ચન આવશે? ટાઉ ઇક્વલ્સ ટુ બીના સાઇન થીટા. થિયરી અંદર આપણે સાબિત કર્યું હતું કે કોઈ પણ ગૂંચળું હોય અને ચુંબકીય ક્ષેત્ર અંદર મૂકી દો તો જે ચુંબકીય ક્ષેત્ર હોય એના પર ટોર્ક લગાવે. કેટલું ટોર્ક લગાવશે? બીના સાઇન થીટા જેટલું ટોર્ક લગાવશે. હવે જો બેટા બધી તમને વેલ્યુ આપી છે. ક્ષેત્રફળ તમે શોધી શકો છો. ચોરસ છે ને, તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવે? તો તમને ખબર છે A ઇક્વલ્સ ટુ A². કેટલું આવશે? A². ચોરસનું ક્ષેત્રફળ A બરાબર A². અચ્છા, થીટા પણ તમને આપે છે કેટલા? 30 ડિગ્રી, બરાબર? તો ખાલી વેલ્યુ મૂકવાની છે, તમને આન્સર મળી રહેશે. તો લખીએ આપણે બીની વેલ્યુ માટે ટાઉ ઇક્વલ્સ ટુ, જો બી કેટલા? તો કે 0.80. ચલો વિદ્યુત પ્રવાહ કેટલો? તો કે 12. આટા સંખ્યા કેટલી? તો કે 20. ક્ષેત્રફળ બેટા જુઓ A² છે. કેટલું છે? A². અને એ તમને આપે છે 10 સેન્ટીમીટર. તો અહીંયા લખું છું 10 × 10⁻². એટલે આ મીટરમાં થઈ ગયા અને સ્ક્વેર કરી દેવાનું. અને સાઇન 30. સાઇન થીટા કેટલા આવશે? સાઇન 30. ખબર પડી? હવે સાઇન 30 કેટલા હોય? તો કે સાઇન 30 હોય 1/2. સાઇન 30 બેટા કેટલા હોય? 1/2. બસ આને સોલ્વ કરી દેવાનું તમારે તો આપણને ટોર્ક પડી જશે. જો કેટલું ટોર્ક આવશે? તો કે 0.96
ન્યૂટન ઇન્ટુ મીટર. કેટલો આવશે? 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. તો બેટા આ તમને ટોર્ક અહીંયા મળી રહેશે. તો એકદમ સિમ્પલ ન્યુમેરિકલ હતો. ખાલી ઇક્વેશન યાદ રાખવાનું હતું આપણે કે બીના સાઇન થીટા. ટોર્કનું સૂત્ર શું આવશે? બીના સાઇન થીટા. અને એક વાત હતી ક્ષેત્રફળની. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય? a² હોય. તો આ ન્યુમેરિકલ આપણો સોલ્વ થઈ જશે. ક્લિયર? આવડશે? ચલો એના પછી નેક્સ્ટ સોલ્વ કરીએ આપણે 4.10. આ પણ એકદમ સિમ્પલ છે. સ્વાધ્યાયની અંદર 4.10 જો જરા રકમની અંદર શું તમને આપ્યું છે. 4.10ની અંદર સારો દાખલો છે. 4.10 જો આપણે રકમ વાંચીએ એકવાર. શું લખ્યું છે તમને? તો કે બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2ની વિગતો નીચે મુજબ તમને આપી છે. એનો મતલબ બે ગૂંચળા તમને બેટા આપ્યા છે, બરાબર, અને એની માહિતી તમને આપી. જુઓ એકવાર રકમમાં જુઓ તમને R1 આપ્યા છે, બરાબર. તો લખીએ આપણે R1 કેટલા આપ્યા છે? તો કે R1 = 10 ઓહ્મ, બરાબર. પછી N1 બેટા આપે છે. N1 જો N1 કેટલા આપે છે? તો કે આટાની સંખ્યા તમને આપી છે 30 આપેલી છે. ક્ષેત્રફળ પણ આપ્યું છે પહેલાં ગૂંચળાનું. A1 તમને આપ્યા છે. કેટલા આપ્યા છે? તો કે 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર તમને આપેલા છે. અને ચુંબકીય ક્ષેત્ર પણ આપ્યું છે B1. જો કેટલું આપ્યું છે? તો કે 0.25 ટેસ્લા. કેટલું આપ્યું છે? 0.25 ટેસ્લા તમને ચુંબકીય ક્ષેત્ર B1 પણ આપેલું છે, બરાબર. હવે એ જ રીતે બેટા જો બીજા માટે વાત કરીએ, બીજા ગૂંચળા માટે, તો બીજા ગૂંચળાની પણ તમે માહિતી તમને આપી છે. આપણે બાજુમાં લખી દઈએ જરા. તમને R2 આપે છે. R2 જો કેટલા આપે છે એની અંદર R2? તો કે 14 ઓહ્મ તમને આપેલા છે. N2 બેટા તમને આપે છે. N2 તમને કેટલા આપે છે? 42. નેક્સ્ટ એના પછી A2 તમને આપે છે. A2 જો A2 તમને કેટલા આપે છે? 1.8 ગુણ્યા 10⁻³ મીટર. કેટલા આપે છે? 1.8 ગુણ્યા 10⁻³ મીટર. તો તમને A2 પણ આપેલા છે. અને આના સિવાય તમે B2 તમને આપે છે. B2 જો બીજું ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 0.50 ટેસ્લા. કેટલા આપે છે? 0.50 ટેસ્લા. તો આ તમને માહિતી આપેલી છે. બોલો શોધવાનું શું છે આપણે? તો કે બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક તમને સરખા આવે બેટા. એનો મતલબ કે K1 ને K2 કેવા છે? તો કે સમાન છે. એનો મતલબ લખીએ કે બંને સ્પ્રિંગ માટે K1 = K2 = K. બંને માટે સ્પ્રિંગ અચળાંક સમાન આપેલા છે. તો આપણે શોધવાનું શું છે જુઓ જરા. તો આપણે બે વસ્તુ શોધવાની છે. એક વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને બીજું તમારે વોલ્ટેજ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો એકદમ સિમ્પલ છે. જો શોધી કાઢીએ તો પહેલાં લખીશું આપણે પ્રવાહ સંવેદિતા. બરાબર ને? અચ્છા એને શું લખાય? IS. શું લખાય? IS. બરાબર. ચલો ઇક્વેશન તમને આવડે છે? તો કઈ ઇક્વેશન આવશે? તો કે અહીંયા આવશે 12/K. યાદ રાખ્યું છે ને આપણે થિયરી અંદર આવ્યું હતું. શું આવશે? 12/K. શું આવશે? 12/K. પણ પહેલાં માટે શું આવશે? તો કે 1 1 1 1 1. આ પહેલા ગૂંચળા માટે આપણે લખ્યું IS1. હવે લખીએ બીજા ગૂંચળા માટે. તેના માટે શું આવશે? IS2. શું આવશે? IS2. તો બેટા બીજા ગૂંચળા માટે આવશે IS2 = જો કઈ ઇક્વેશન આવશે એની અંદર? તો આના માટે લખીશું આપણે BAN પાછું 12/K. શું આવશે? પણ અહીંયા બેટા જો બીજું ગૂંચળું છે તો શું આવશે? B2 A2 N2 અને K2. બરાબર. તો અહીંયા આવશે IS1 IS2 12/K 12/K. પહેલા માટે 1 1, બીજા માટે 2 2. બસ હવે ગુણોત્તર લઈ લઈએ આપણે. તો શું આવશે જો? તો માટે એક કામ કરીએ, સમીકરણ 1 આપો આને સમીકરણ 2 આપો, બરાબર. તો સમીકરણ 2 ડિવાઈડ કરો 1 સાથે. શું આવશે જો જરા? તો કે IS2 / IS1. કેટલા આવશે? IS2 / IS1. જો IS2 વેલ્યુ મૂકવાની શું આવશે? B2 A2 N2 / K2 ઇન્ટુ બેટા IS1 જો છેદમાં છે તો એની વેલ્યુ કેવી રીતે મૂકશો? તો જો IS1 અહીંયા લખું છું, અહીંયા આવશે B1 A1 N1 અને બેટા છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં આવશે ને.
શું કર્યું? ફક્ત બેટા વેલ્યુ મૂકી. અહીંયા IS1 મૂક્યા છે અને ડિવાઈડમાં IS2 એટલે છેદનો છેદ અહીંયા અંશમાં આવશે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ K1 ને K2 બંને સમાન છે, તો એ તો કેન્સલ થઈ જશે. તો ઇન શોર્ટ IS2 અપોન IS1 જો કેટલા આવશે? તો કે ઉપર આવશે B2 A2 N2 ડિવાઈડ કરો B1 A1 N1. ક્લિયર? અચ્છા, હવે ખાલી વેલ્યુ મૂકવાની થશે આપણે. તો IS2 અપોન IS1 ઇક્વલ્સ ટુ જો B2 કેટલા? તો કે 0.50 બરાબર ને. A2 કેટલા? તો કે 1.8 10⁻³ N2 બેટા 42. B1 કેટલા છે? B1 તો કે 0.25. અચ્છા, A1 કેટલા છે? 3.6 10⁻³ અને બેટા N1 કેટલા આપે છે? 30 આપેલા છે. શોધી કાઢવાના. તો જો IS2 અપોન IS1 આપણને મળી જશે કેટલો આવશે? 1.4. કેટલો આવશે? 1.4. તો જો આપણે પહેલો આન્સર મળી ગયો આપણને IS1 અને IS2 એટલે કે અહીંયા IS2 અપોન IS1નો ગુણોત્તર આપણને મળી જશે. ક્લિયર છે? ચલો હવે સેકન્ડ પાર્ટ કરીએ આપણે. સેકન્ડ પાર્ટની અંદર આપણે વોલ્ટેજ સંવેદિતા શોધવાની છે. તો લખીએ આપણે વોલ્ટેજ સંવેદિતા. શું છે? વોલ્ટેજ સંવેદિતા. ચલો એના માટે ઇક્વેશન શું આવશે? તો એને લખાય VS. પેલાને શું લખાય? IS. અને લખાય બેટા VS. તો લખીશું VS1 ઇક્વલ્સ ટુ, તો સૂત્ર બેટા એના એ જ છે, બાન અપોન કે. હે ને, જે રીતે પાન કાર્ડ આવે આપણે યાદ રખાય હતું કે જે રીતે પાન કાર્ડ આવે બેટા એ રીતે આપણે બાન કાર્ડ યાદ રાખી લેવાનું. બરાબર? તો બાન અપોન કે તો લખવાનું જ, પણ વોલ્ટેજ સેન્સિટિમીટર એની નીચે બેટા આર લખવાનું. અવરોધ શું આવશે? અવરોધ. શું આવશે નીચે? અવરોધ. બરાબર? તો બાન અપોન કે ઇન્ટુ આર. તો અહીંયા આ તો શું છે? IS1 છે ને, આ શું છે? IS1 છે. તો તમે કદાચ આવું યાદ રાખી શકો કે VS ઇક્વલ્સ ટુ IS બાય આર. એક રિલેશન છે. વોલ્ટેજ સેન્સિટિવિટી મતલબ વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા કેવી રીતના શોધાય? તો કે VS ઇક્વલ્સ ટુ IS ભાગ્યા આર કરી દેવાનું. હવે જો આ જે વેલ્યુ આવી ને એ ISની વેલ્યુ છે ને, તો કે IS અપોન આર, પણ 1 માટે 1 1 1 1 1. બરાબર? એ પ્રમાણે બેટા VS2 શું આવશે? VS2 તો કે આ જ વસ્તુ ફરીથી રિપીટ કરીશું. તો કે બાન અપોન કે અને ભાગ્યા આર તો લખવાનું જ છે, પણ એ શું આવશે? 2 2 દરેક માટે અહીંયા 2 આપણે મૂકી દઈશું. બરાબર? ચલો પાછો એક કામ કરીએ. આને સમીકરણ નંબર 3 આપીએ, આને સમીકરણ નંબર 4 આપી દઈએ અને બંનેનો ભાગાકાર લઈ લઈએ જરા. તો શું લખશો? સમીકરણ 4 ભાગ્યા સમીકરણ 3. બરાબર ને? તો શું મળશે? VS2 ભાગ્યા VS1. તો ખાલી હું કિંમત મૂકું છું તો જો જરા શું આવશે? તો VS2 અપોન VS1. બોલો VS2 કેટલા? તો કે B2 A2 N2 અપોન K2 R2 ગુણ્યા ચલો VS1 કેટલા આવશે? તો કે અહીંયા આવશે B1 A1 N1 ઉપર આવશે K1 R1. બરાબર? જો પાછા K1 ને K2 તો સમાન હતા, એ તો કેન્સલ થઈ જશે. હવે તમને ખબર, ધ્યાનથી જરા જુઓ, B2 A2 N2. ચલો એક સ્ટેપ હું વધારે લખું છું અહીંયા, આને ગોઠવી દઉં. પહેલાં આને લખું, પછી આ નીચે આ લખી દઈશ. તો જો શું લખાય? તો માટે VS2 અપોન VS1. બોલો શું આવશે? તો કે B2 A2 N2 અપોન નીચે શું આવશે? B1 A1 N1 ઇન્ટુ અહીંયા બેટા આવશે R1 અપોન R2. શું આવશે? R1 અપોન R2. જો ફરીથી રિપીટ કરું, શું કરું અહીંયા? K1 K2 કેન્સલ. બરાબર ને? આ BAN છેદમાં જુઓ, આ પણ BAN. અહીંયા R1 છે, નીચે શું આવશે? R2. તો આને આપણે વ્યવસ્થિત ગોઠવ્યું, બીજું કશું જ કર્યું છે નહીં. એનાથી ફાયદો શું થશે? જુઓ આ શું છે? જુઓ જા B2 A2 N2 અપોન B1 A1 N1. આ રહ્યું, જુઓ આ રહ્યું છે ને. આ તો શું છે? IS2 અપોન IS1. અચ્છા, IS2 અપોન IS1 વેલ્યુ બોલો કેટલી? 1.4. કેટલી? 1.4. તો આની વેલ્યુ જે ખરી ને એ હું ડાયરેક્ટ મૂકીશ. કેટલી? 1.4. આપણે શોધેલી છે તો લખીશું અહીંયા 1.4.
1.4 ઇન્ટુ ચલો R1 તમને આપ્યા છે 10 અને બેટા R2 આપેલા છે 14 તમને આપેલા છે. સોલ્વ કરી દો જરા તો આનો આન્સર આવશે VS2 અપોન VS1 ઇક્વલ્સ ટુ 1. કેટલો આન્સર આવશે 1. ક્લિયર? આવડશે તો આ પ્રમાણે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર અને પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધી શકાય છે. તો આ વિડીયો અંદર બેટા આટલે શું રાખીશું. હજી 2-3 દાખલા બાકી છે. એક નાનો વિડીયો આપણે બનાવીશું બાકીના દાખલા માટે, જે તમને નેક્સ્ટ ટાઈમ મળી રહેશે અને આ સિરીઝ આપણે કન્ટિન્યુ રાખીશું. બરાબર? તો જરા મહેનત કરતા રહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે, ચલો બેટા, બાય.